गणपति बाप्पा चारू मेर हुई मिलाट थे आया मारा पावना के स्वागत करावे हिसाब।
बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा भरियारी रे। शक्कर झांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। शुभ दिन आयो मनने भायो नयो नयो तो रंग ले आयो। शुभ दिन आयो मनने भायो नयो नयो तो रंग ले आयो। होठों पे मुस्कान गुलाबी लायो रे। होठों पे मुस्कान गुलाबी लायो रे। आयो रे शुभ दिन आयो रे। चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी। हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो। केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो। दुनिया प्यारो किस्मत वालो आयो रे। दुनिया प्यारो किस्मत वालो आयो रे। पधारो जी। मंगल गाओ शुभ दिन आयो। बल बल जाओ शुभ दिन आयो। श्री बातो शुभ दिन आयो। मोला शुभ दिन आयो। जोक पुराओ शुभ दिन आयो। रंग उड़ाओ शुभ दिन आयो। फूल सजाओ शुभ दिन आयो। जश्न मनाओ। शुभ दिन आयो 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 शुभ दिन Dosina tu sanadana samaryo paravarare. 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 Cha pivanu man tayo man cha mari nai. Cha pivanu
सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे। बाबा मैं तेरी मलिका, टुकड़ा हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। मुड़ के ना देखो दिल भरो, दिल भरो, मुड़ के ना देखो दिल भरो, मुड़ के ना देखो दिल भरो, दिल भरो, मुड़ के ना देखो दिल भरो। दर्द की भी पार करा दे। बाबा मैं तेरी मलिका, टुकड़ा हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। मुड़ के ना देखो दिल भरो, दिल भरो, मुड़ के ना देखो दिल भरो, मुड़ के ना देखो दिल भरो, दिल भरो, मुड़ के ना देखो दिल भरो।
अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। हर हर महादेव। यही अच्छा स्थान है। ભગવાન તારું ભલું કરશે બેટા. આ માળા પહેરી દે અને 11 ગુરુવાર કરજે. તારું ભાગ્ય ખુલી જશે અને તને સારો વર મળશે. અને સવામણ શીરો ધરાવજે ભગવાનને. બેટા તારું પણ ભગવાન ભલું કરશે. તને પણ હાથ બતાવ. તારું પણ તારા ભાગ્યમાં ધનની રેખા બહુ લાંબી છે. તને ખૂબ ધન મળશે અને તને તારી બહુ ઊંચા પદ પર નોકરી પણ મળશે. પણ તું જ્યારે ગરીબોને સવામણ શીરો ખવડાવીશ અને બધાનું કલ્યાણ કરીશ અને મને જ્યારે તું થાળ ધરાવીશ, 56 ભોગ ધરાવીશ, ત્યારે જ તારું ભલું થશે. તારી પણ ધનની રેખા બહુ નજીક છે. તને પણ ખૂબ ધન મળશે. તારા ભાગ્યમાં અઢળક ધન લખેલું છે, પરંતુ તારે એના માટે અનેક સાધનાઓ કરવી પડશે. 12 11 કરવી પડશે, જેના દ્વારા તને ધન મળવાની શક્યતા રહેલી છે. ભગવાન તારું કલ્યાણ કરે. કરવાની છે. તને પણ ભગવાન અવશ્ય મળશે, પણ તારે 52 ગુરુવાર કરવા પડશે અને રત બાવનીના 52 પાઠ કરવા પડશે. ત્યારે જ તને ભગવાન મળશે. ભગવાન તારું કલ્યાણ કરે. તારા ભાગ્યમાં નોકરી પણ મળશે અને પૈસા પણ મળશે, પણ તારે 50 ગુરુવાર કરવા પડશે અને તારે અમારા જેવા અનેક ભૂખા બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે. અને 52 ગુરુવાર સુધી, જ્યાં સુધી તું ગુરુવાર કરે ત્યાં સુધી બધા જ બ્રાહ્મણોને ભોજન કરાવજે અને એમાં મને અવશ્ય બોલાવજે. તારું કલ્યાણ થશે. મહારાજ મને નોકરી ક્યારે મળશે અને ગુરુજીના કામમાં ક્યારે લાગીશ? તારો હાથ બતાવ. તને ભગવાન પણ અવશ્ય મળશે અને પૈસા પણ અવશ્ય મળશે, પણ મને તું તારા પૈસા તને જે પગાર મળે એમાંથી અડધો ભાગ મને આપી દેજે, તો તને પૈસા પણ મળશે અને ભગવાન પણ જરૂર મળશે. ભગવાન તારું કલ્યાણ કરે. મહારાજ મને છોકરી ક્યારે મળશે? આ માળા પહેરીને ફરજે અને
જે જે દિવસે આ માળા તૂટી જશે તે દિવસે તને છોકરી અવશ્ય મળી જશે અને એ પણ ઉચ્ચ ગુણની મળશે. ભગવાન તારું ભલું કરશે. અને કાલે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ છે તો આપણે ત્યાં મંદિરે જરૂર આવજો અને ત્યાં આપણે સત્સંગ કરીશું અને બધા ભક્તો દ્વારા જે મહાપ્રસાદ રાખવામાં આવેલો છે તે મહાપ્રસાદ લઈને પછી છૂટા પડીશું. આ ગોળિયા બધાને ભેગા કર્યા છે એટલે મારે જોવું જ પડશે કે આ કોઈ બધાને શું કરી રહ્યા છે. કાલે મારે છાની છૂટી રીતે તપાસ કરવી જ પડશે. કાલે ગુરુ પૂર્ણિમાના દિવસે મારે બધાને સમજાવવા જ પડશે. આવો બેટા, કલ્યાણ ભવ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ એટલે ગુનો મતલબ કે ઘોર અંધકાર અને રૂનો મતલબ પ્રકાશ તરફ. જે ગુરુ આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે તેને જ ગુરુ કહેવામાં આવે છે. અને પૂર્ણિમાનો મતલબ કે ચંદ્રની જેમ પૂર્ણ હોય, સર્વે ગુણ સંપન્ન હોય અને જે આપણને કાંઈક શીખવાડે તેને જ ગુરુ કહેવાય. તમે જે પણ પ્રસાદ લઈને આવ્યા છો તે અહીંયા ધરાવી દો અને આપણો સત્સંગ પૂરો થઈ રહ્યો છે તો તમે મહાપ્રસાદ માટે પધારો. આ ગુરુએ કેટલો સરસ પ્રસંગ કર્યો. આ એટલા માટે આ ગુરુની પૂજા કરી અને પ્રસાદ લેવાનો છે. પણ આ ગુરુ કેટલા તપ કરેલા છે, કેટલા સિદ્ધ છે એ તમને ખબર છે? ના, પણ મને ખબર છે. આ ગુરુ તો કેટલા ઊંચા, કેટલા શ્રેષ્ઠ અને અજબ ગજબ જેટલા મહાન કાર્ય કરેલા છે. અને તો જાણે કેટલા ઊંચા કાર્ય કરેલા છે. તમારે સાંભળવા છે ને? સાંભળવાના છે ને? આ ગુરુનો એક વાત તમારી તિજોરીમાં મૂકવાથી તમારી તિજોરી ફૂલ કદી ફૂટે જ નહીં. મારા માર થઈ જશો. લેવા માંડો જુઓ, આ ઢોંગી, લોભી, લાલચી ગુરુઓએ જ બધાને ભટકાવ્યા છે, તેઓને વાળ્યા છે. આ લોકોને ખોટા રસ્તા પર વાળ્યા છે. એટલે મારા વાલા પરિજનો ચેતજો, આ ઢોંગી ગુરુઓમાં ફસાતા નહીં, નીકળ તો તમને પણ ખાલી કરી દેશે. એટલે તમારે ગુરુ બનાવવા હોય ને તો યુગ શાંતિકુંજ ધામ છે. માં વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, માં ગાયત્રીના ઉપાસક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી છે તો તેને જ ગુરુ માનજો. અને જો તમે એટલે બધે દૂર ન જઈ શકો ને તો પૂજ્ય માં અને પૂજ્ય બાપુએ ગાયત્રી કામધેનુ સેવાથી બોરડામાં મિની શાંતિકુંજની સ્થાપના કરેલી છે. તે ગુરુદેવની પ્રેરણાથી પરમ પૂજ્ય ગુરુદેવ માતાજી માં ગાયત્રીના સૂક્ષ્મ ચેતનાનો અનુભવ થાય છે. ત્યાં આવીને ગુરુદેવની પ્રેરણાનો અવસર લાભ લેજો. અને કાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો આ ગુરુદેવના આશીર્વાદ અને અનુદાન મેળવજો અને ગુરુદેવની મહાસત્તાનો લાભ લઈ અને પોતાના જીવનને ધન્ય બનાવજો. એ સાથે આપ સૌને મારા જય ગુરુદેવ. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. मेरे जन्मों के
जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। बोलो पंडित के महाराज की जय। बोलो पंडित के महाराज की जय। ओम गुरुस्वादक सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जय श्री कृष्ण।
કે મારા પાડોશી છે ને બહુ જ જબરા મળ્યા છે, જવા દો ને, વાત જ ના થાય. હવે એમને કઈ દૂર જાય એવું કરો ને, પેલું કઈ નહીં કરતા છાપરા પર નાખી આપે છે એટલે ઊભી પૂછડીએ ના હે. ભભૂતિ કહેવાય ને, ભભૂતિ. એવું? સાંભળો સાંભળો ભાઈ, હા તો બધાને મોથાના ખરેલા જ મળતા હોય. પણ બેન, જો આ તમે એક ફોન કર્યો છે ને, હા. તો હા પેલું છાપરા પર નાખવા વાળું એ અમે રાખીએ જ છીએ. એટલે 2 દિવસમાં આવી જજો. 2 દિવસ પછી તો અમે ફોરેન જવાના, એટલે જલ્દીથી આવી જજો, પછી નહીં મળે. એવું છે? હા હા. જય શ્રી કૃષ્ણ. હો, રાખું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રણામ વત્સલ, પ્રણામ પ્રણામ. મહારાજ, મારું આજે મારો બાળક છે મોક્ષ, એ બહુ સરસ ક્રિકેટ રમે છે. તો એ ક્રિકેટમાં ભારત ટીમમાં સિલેક્ટ થઈ જાય અને હાર્દિક પંડ્યા કરતા ઊંચો ક્રિકેટર બને, મહાન ક્રિકેટર બને એવા આશીર્વાદ આપો મહારાજ. મહારાજ, તમે જે માગો છો ને અહીંયા મૂકવાનું એ પ્રસાદ ભભૂતિ, ચિંતા બિલકુલ ના કરો. આપનો દીકરો ક્રિકેટરમાં એવો સરસ બનશે કે આપણા ગુજરાતનું નામ રોશન કરશે. તમે અહીંયા આવ્યા છો ને, બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. અને પેલું ખિસ્સામાં રાખવાની વાત કરો છો ને, ભભૂતિ ક્યાં ગયો બેટા? આપણે પેલી સ્મશાનમાંથી લાયા હતા ને, એ ભભૂતિ લઈ આવો. સરસ સરસ. લો, આ ભભૂતિ દરરોજ તમારો છોકરો જ્યારે ક્રિકેટ રમવા જાય એટલે ગ્લાસની અંદર ચપટી નાખી પીવડાવી દેવાની. અને પછી જો એ દીકરાનો ઉપાય, પણ માએ કંઈક કરવું પડે ને દીકરાને બનાવવા માટે. 5 ગુરુવાર કરવાના. છેલ્લા ગુરુવારે તમારા ઘરની ડાબી બાજુ જવાનું, જમણી બાજુ મોઢું રાખવાનું અને નાળિયેર લેવાનું, ફોડવાનું અને પછી પ્રસાદ બધાને વેચી દેવાની. જોજો, તમારો દીકરો સચિન તેંડુલકર જેવો બની જવાનો. જો ધન્યવાદ મહારાજ. મહારાજની જય હો. તમારા ચરણોમાં પ્રણામ. પ્રણામ. મહારાજ, મારી ભેંસ સવામણ દૂધ આપતી હતી, એ હવે દૂધ આપતી બંધ થઈ ગઈ છે. મારે શું કરવું જોઈએ? એનો ઉપાય બતાવો. લ્યો, માનવોની સમસ્યાઓ હોય, પણ આ તો ડોવો ભેંસોની સમસ્યા લઈને આવ્યા. કોઈ ચિંતા કરશો નહીં. આ તમે પંડિત જોડે આવી ગયા છો ને, તમારી ભેંસે મણ દૂધ આપતી થઈ જશે. ક્યાં ગયો બેટા? આ પેલો આપણે ઓનલાઈન દોરા મંગાવ્યા હતા ને, હા હા હા, એ લઈ આવો. લ્યો, આ દોરો છે એ તમારી ભેંસને બંધ દેજો. મહારાજ, આ દોરો તો આપ્યો, પણ બાંધવાનો ક્યાં? લ્યા ભાઈ, પગે બાંધજો. જમણા પગે કે ડાબા પગે? ડાબા પગે બાંધ દેજો. આગળના પગે કે પાછળના પગે? આગળના પગે બાંધ દેજો. ઉપર બાંધવાનો કે નીચે બાંધવાનો? કેટલા બધા પ્રશ્નો કરે છે આ બેન. નીચે બાંધ દેજો ને. સારું પણ સાંભળો સાંભળો, ભેંસ મણ દૂધ આપશે, પણ એ દૂધનું વલોણું કરી ચોખ્ખા ઘીની સુખડી ભગવાનને ધરાઈ દેજો. સારું મહારાજ. સુખી થાઓ વત્સ, સુખી થાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે. પંડિત કે રાજ કી જય હો. પ્રણામ પ્રણામ પ્રણામ. પ્રણામ પ્રણામ પ્રણામ. પંડિતજી, હવે નાના દીકરા દીકરી છે, હવે એવું એક એવી કંઈક આપી દો ચમત્કારી શક્તિ, બીમાર જ ન પડે. લો, આ કેવી સમસ્યા? બીમારી દૂર કરવાનો ઉપાય હોય પણ બીમાર જ ના પડે. કઈ વાંધો નહીં બેન, અહીં પંડિતજી પાસે આવ્યા છો ને, અરે તમારા દીકરા બિલકુલ એ બીમાર નહીં પડે. હું બતાવું ને તે ઉપાય કરી લેજો. સારું સારું, બતાવો. ડાકોર જોયું? ડાકોર થઈ દર્શન કરી આવજો. કેવી રીતે જવાનું? ચાલતા જવાનું. એટલે બૂટ પહેરવાના પછી ચંપલ પહેરવાના? અરે ઉઘાડા પગે જવાનું અને એ દ્વારકાધીશના દર્શન કરી અને એક ઉપાય કરવાનો. 10 કિલો
ભજીયા એ ગરીબોના બાળકોને વેચી દેજો એટલે તમારા છોકરા ક્યારેય બીમાર નહીં પડે. અરે સારું સારું પંડિતજી, તમે કહેતા હોય ચોક્કસ કરીશું, જરૂરથી. પંડિત કે રાજ કી જય હો. સુખી થાઓ બસ, સુખી થાઓ. પંડિતજી, આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન. તમારા વંદન પ્રભુના ચરણોમાં અર્પણ કરું છું. પંડિતજી, હું જરાક વીમાનો ધંધો કરું છું અને મારા છેલ્લા મહિના ચાલી રહ્યા છે, તો આ મહિનાને એન્ડ સુધીમાં 1 કરોડનો વીમો મળે એવું કંઈક કરો ને. 1 કરોડ કઈ ચિંતા ના કરશો. 1 કરોડનો વીમો તમારો પાક્કો કરાઈ દે. પણ લાવો લાવો જરા તમારો હાથ તો જોઈ લો. કયો હાથ? આ જમણો હાથ, જમણો હાથ. ઓહો, એટલી સરસ રેખાઓ તમારી. આમ ચોથા જ દિવસે તમારું ભાગ્ય ખીલવા જઈ રહ્યું છે. લો એવું ચોથા દિવસ મળી જશે? હા હા, કોઈ નહીં ને તમારો વીમો તો હું લઈ નાખીશ. ચાલ. અરે વાત સાંભળો, હમણાં એક બહુ મોટા યજમાનના ઘરે કથા કરવા જવાનું છે. એ ભાઈને જ પાકીમાં ઉતાર દઈશ અને તમારો વીમો પાક્કો. સમજી લો તમે. ધન્યવાદ મહારાજ, ધન્યવાદ. પ્રણામ પ્રણામ. પ્રણામ પ્રણામ પ્રણામ. હવે કથા માટે જરા જવાનું છે. હા થાય છે. અમે તો વ્યથાઓ દૂર કરવા જ બેઠા છે. આવો 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 માતૃશ્રી, આવો આવો. મારો એક પ્રશ્ન છે. તમારે સિદ્ધ કરી દેવાનો, તમારે દૂર કરી દેવાનું, એટલે તો તમારું પછી કાઈ કરશે. ઓ બાપરે, તો માથાના ફરેલો મળે. આ તમાર ચીલા બેલા કહી દેજો અરખાને. સાંભળી લેજો બરાબર. ઊંઘી ઉઠું છું ને એટલે હવારે ઊંઘ નહીં આવતી, એટલે રસ્તો બતાવજો. અને ખાઈ લીધા પછી ભૂખ નથી લાગતી. એ તો આપણે પાકડી ચીપડા જેવી થઈ ગઈ છું. ઓ બાપા, આ માતૃશ્રી રસ્તો બતાવજો, ચોખ્ખો રસ્તો બતાવો. તમે જે તમારી વ્યથા થઈ ને, એ વ્યથા માટેનો અભી હાલ મારી પાસે કોઈ સચોટ ઉપાય નથી. એ કેવું? હા, એ તો હું સાધના કરવા બેસું સવારે બ્રહ્મ મુહૂર્તમાં, અને ત્યારે તમારી આ વ્યથા ભગવાનને કહીશ. કેટલા વાગે બ્રહ્મ મુહૂર્ત થાય? 6 વાગે. ઓહો, હા, અમારે તો 6 વાગે બ્રહ્મ મુહૂર્ત થાય. યુનિટ પંડિત લાગે છે. હા, તારે તમારો જે ઉપાય મને ભગવાન પાસેથી સંકેત થશે એ તમને કેવડાવીશ. કેટલા દિવસ પછી આવો? 2 દિવસ પછી. 2 દિવસ પછી. પછી તો હું નથી હોય, USA જવાનું. હા, સવારે આવો, સાંજે આવો? સવાર આવજો. સવારે આવો કેટલા વાગે? 8 વાગે કે 9 વાગે? 9 વાગે પછી આવજો. 9 વાગ્યા પછી. એટલે સવારના આવે કે સાડા રાત્રે તૈયાર થઈ જાઉં. સવારના આવે કે સાડા નવે? સવારનું એ સવાર. સવારના. હા. આગળના દરવાજેથી આવો, પાછળના દરવાજેથી? પાછળના દરવાજેથી આવજો બેન. મારે બહુ પેલી કથામાં જવાનું છે. યજમાનોએ બધી તૈયારી કરી રાખી છે. મારા ટાઈમ થઈ તો ગયો. જાઓ, પ્રણામ કરો, પ્રણામ કરો. પ્રણામ, જાઓ, જાઓ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હવે તમે બધી રેડી કરી રાખ્યું છે, તો આપણે વાર લગાડવી નથી. પણ આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ને. 1 મિનિટ હો. જરાક મસાલો ખાઈ લઉં. મસાલો ખાઈ લે. જરાક હું પડીકી ખાઈ લઉં ને, જરાક કથા કરવાની બહુ મજા આવે. ખોટા આપણા હાથમાં પડ્યા છે. ખોટા લાગે છે. મહારાજ પડેકી ખાય છે. મહારાજ પડેકી ખાય છે. આવું તે કઈ ના ચાલે આવું. આ તો ખોટા આપણા માટે પડ્યા છે. આપણે શીખવા આપવી જ જોઈએ. પડીકી ખાઈએ ને તો જરાક મજા વધારે આવે. પડીકી ખાઈએ ને તો આ 2-3 કલાકની કથા કરવાની, એટલે નહીં તો ઊંઘ આવે. પડીકી તો અમારે ખાવી જ પડે. ચાલો ચાલો, એ બધી વાત તમારે કઈ જોવાની ના હોય. સત્યનારાયણ ભગવાનની જય. સાંભળો, સત્યનારાયણ ભગવાનની કથા તમે બધાએ બહુ બધી વાર કરાઈ હશે, પણ કેમ કરવામાં આવે છે તમને ખબર નહીં હોય. નથી ખબર. નૈમિષારણ્યની અંદર સૌનક ઋષિ અને ઘણાય બધા ઋષિઓ પધાર્યા
અને સૂતજીને કહેવા લાગ્યા કે આ કળિયુગની અંદર એવો કઈ ઉપાય બતાવો કે બધાય દુઃખોમાંથી અમે દૂર થઈ જઈએ અને ખૂબ સુખ સંપત્તિથી અમે રહી શકીએ, એ માટેનો કોઈ નિયમ બતાવો. ત્યારે સૂતજીએ કહ્યું કે તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે, લોક કલ્યાણનો પ્રશ્ન. આ પ્રશ્ન તો નારદજીએ ભગવાન વિષ્ણુને કહ્યો હતો અને એનો ઉપાય બતાવતા સ્કંદ પુરાણની અંદર 170 શ્લોક બતાવવામાં આવ્યા અને એના 5 ભાગ પાડ્યા અને એના 5 અધ્યાય અને 5 વાર્તાઓ એટલે સત્યનારાયણ ભગવાનની કથા. બોલો સત્યનારાયણ ભગવાનની જય. ઓમ યમ બ્રહ્મણે પંડિતજી ઉભા રહો. આમ પ્રસાદ લઈને આવીશું. હા કોઈ ઉપાય બતાવવાનો છે. મારા ઘરવાળાનો બહુ ત્રાસ છે. કથાની વચ્ચે પ્રશ્ન પૂછવા આવ્યા ભક્તો તો. મને તો સન કઈક જપ તપ કઈક હોય તો બતાવો, કઈક ઉપાય બતાવો. બહુ ત્રાસ છે, બહુ ત્રાસ છે. પ્રસાદનો વાટકો ભરીને લાવીશું પાછી. ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. આ ઘરવાળાના પ્રશ્નો બધાયને બધી પત્નીઓને પૂછતા ઘરવાળાના જ પ્રશ્નો હોય. એ બેન, તમે આ સત્યનારાયણ ભગવાનની કથામાં પધાર્યા છો ને, ભગવાન તમારું દિલથી બધું જ સાંભળશે. ચાલો આપણે આ કથા એક મંત્ર આપજો પાછા. હા, તમને મંત્ર આપે છે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ. એ મંત્રનો જપ કર્યા કરજો, તમારું ઘણું સારું થઈ જશે ઘર પરિવારની અંદર. આપણે એમ કરતા 5 અધ્યાય પૂરા થાય છે. આવો આરતી કરીશું ભગવાનની. આ બેન ખૂબ સરસ મજાનો પ્રસાદ લાવ્યા છે અને લઈ અને પછી આપણે વિદાય થઈશું, આરતી કરીશું. જય કાના કાળા પ્રભુ ગુરુ પૂર્ણિમાની આ પૂર્વ વેળા એટલે આ કથાની વચ્ચે પણ એક વ્યથા કહેવા આવવું જ પડે. કેમ નહીં? જુઓ તો ખરા, આમાં કઈ ખબર પડી ખરી? હે, શું બદલવા જેવું છે એવું ખબર પડી કે ના પડી? પડી? ના પડી. પરમ પૂજ્ય ગુરુદેવ અત્યારે એક પંડિત આપણી સમક્ષ રજૂ કરે આપણે નાટક દ્વારા, અને કથા કરવા તો બેઠા, પણ કથા કરતા કરતા શું ખાધું? મસાલો ખાધો. એને કથાકાર મતલબ કે પંડિત પુરોહિત કેવા હોય, અને એટલે જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી કે જે યુગ દ્રષ્ટા, એમને ખબર હતી કે આવતો સમય આવતો યુગ કેવો હશે, અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવે આ ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા વ્યસન મુક્તિનો આ સંદેશ આપવાનો હોય. એને આજે એક પંડિત અને કઈ કથા કહે છે, કઈ વાત કહે છે, સારી વસ્તુ બતાવે છે, તો એ પંડિત એવો હોવો જોઈએ કે જે પોતાના જીવનમાં કઈ આચરણ કરતો હોય. આજે આ પંડિત જ જો મસાલો ખાતા હોય તો પાછળ આખો યુવા વર્ગ એ મસાલો ખાઈને જ ફરશે ને. એને આજે કેટલી બધી વ્યથા આ પંડિતની સમક્ષ બધા લઈને આવ્યા, ત્યારે આજે એક વસ્તુ ચોક્કસ કહીશ કે આજે અંધશ્રદ્ધામાં નહીં, આજે કેટલું બધું સમાજ રાષ્ટ્ર આગળ વધી ગયો છે, અને આપણે ખરેખર જો અંદર ડીપલી જોવા જઈએ તો આ એક અંધશ્રદ્ધા જ છે. પરમ પૂજ્ય ગુરુદેવે આ વસ્તુને દૂર કરવા માટે થઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી, અને એમાં પણ આ ગુરુ પૂર્ણિમાની પૂર્વ વેળા આજે વિચાર તો કરો, આજે અમે પણ અબોધ જ હતા, અમે પણ અજ્ઞાની જ હતા, પણ જ્યારે પૂજ્ય માં જેવી એક સમર્થ ગુરુ સત્તા આપણને મળી છે ને
કારણ કે તમને પરમ પૂજ્ય ગુરુદેવે પસંદ કર્યા છે ને, એટલે આ પરિસરની અંદર બેઠા છો. કારણ કે આ પરિસર કોઈ સામાન્ય નથી. ગાયત્રી કામની સેવાથી આ એક એવું સ્થળ છે, એવી તપસ્થળી છે કે જે પરમ પૂજ્ય ગુરુદેવે જે સાધના સ્થળી પોતાની હતી, જેમાં સાધના કરતા હતા, એ જે ભૂમિની માટી છે ને, એ ભૂમિની માટી આ ભૂમિની અંદર સ્થાપિત કરી છે. અને એટલે જ તો આજે તમે આને પસંદ કરી છે. વિચાર કરજો કે તમે જોગણ્યો કોઈ સામાન્ય નથી. અહીંથી એવી બનીને જજો. અહીંથી જે પણ સંદેશ મળે છે, અહીંથી તમને શીખવા મળે છે. ગુરુદેવ, ગુરુ કોણ છે? ગુરુ એક સમર્થ શક્તિ, સમર્થ સત્તા છે. ગુરુ શું છે? તો કે ગુરુ શ્રદ્ધા છે, વિશ્વાસ છે. તો પછી ભટકન શું કામ? અહીંથી ત્યાં શું કામ? કદાચ કાંઈ કામ અટકી ગયું, કદાચ કાંઈ કામ ન થયું, તો વિચારજો કે આપણા આગળના જન્મના કાંઈ કર્મ હશે, પણ ગુરુ ખોટો નથી. અને એટલે આપણે ગુરુ પૂર્ણિમાની અપૂર્વ વેળા, અપૂર્વ સંધ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આજે આ દીકરીઓએ ખૂબ સરસ પરફોર્મન્સ કર્યા. તો આવો આપણને સર્વને એક સંદેશ આપીને જાય છે કે શ્રદ્ધા હોય ગુરુ પ્રત્યે તો અલગ હોય. એ શ્રદ્ધા, વિશ્વાસ એવો હોય કે ચાહે જીવનમાં ગમે કેવી પરિસ્થિતિ આવે ને ગુરુદેવ લાવશે જ. આ બતાવવા માટે પોતાના ભક્તની પાત્રતાના વિકાસ માટે, એના વિશ્વાસની ચકાસણી માટે એવા અવસર, એવી સમસ્યાઓ, એવા દુઃખ આપશે. પણ અહીંથી નક્કી કરીને જવું છે કે ડગવું નથી. ગુરુદેવની શક્તિ, નિષ્ઠા અને પ્રેરણા સર્વને અંદર સ્થાપિત રહે. પરમ પૂજ્ય ગુરુદેવ પૂજ્ય મા દ્વારા જે કાર્ય કરાવી રહ્યા છે, એ કાર્ય હજી પણ વિસ્તૃત થતા રહે અને આ દીકરીની અંદર એવી અડગ શ્રદ્ધા, અડગ વિશ્વાસ સ્થાપિત થાય. એ વિશ્વાસના સાથે આવો આજના આ નાટ્ય દ્વારા એક જ સાર છે કે પરમ પૂજ્ય ગુરુદેવે સ્થાપિત કરેલો ગાયત્રી પરિવાર એ સર્વને એક દિવ્ય સંદેશ, ગુરુદેવનો વિચાર આપવા માટેનો છે. તો આવો સર્વને પ્રણામ વંદન કરતા આજના આ નાટ્યનું વિરામ લઈએ છીએ. સર્વને જય ગુરુ.
निराला रे।
જાન જિંદાબાદ. થાકી ગયા? પછી તો બોલો હે વિશ્વવંદનીય માતાજી કી જય, પૂજ્ય દાદા ગુરુદેવ કી જય, બોલો પ્રજ્ઞેશ્વર મહાદેવ કી જય. ખૂબ સરસ. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની પૂર્વ વેલામાં આપણી દેવકન્યાઓ ગાયત્રી કામધેનુ સેવાપીઠ ખોરડામાં રહેતી દેવકન્યાઓએ આજે ખૂબ સરસ પોતાની અંદરની એક કૌશલ્ય વૃત્તિને આપણી સમક્ષ રજૂ કરી. ત્યારે એને માનવા માટે છેક કડાચલાથી આવેલા પરિજન ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ હૃદયથી વધાવીએ. અમારા વડીલ પરિજનો ભાઈ બહેનો, અમારા કુટુંબીજનો અને સૌ યુવા ટીમે આજે ખૂબ સરસ કાર્ય સંપન્ન કર્યું. અને ગુરુદેવે કીધું છે કે બેટા તું આગળ વધારતો જા. આ અમારી દીકરીઓ, યુવા ટીમની દીકરીઓએ પણ આજે તમારા મેડમ ગીતા મેડમને પણ કેવું સરસ એક પ્રોત્સાહન મળ્યું કે ચાલો આપણે આગળ વધી શકીએ છીએ. તો હંમેશા એકબીજાની સાથે એકબીજાને હાથ મિલાવી આગળ વધારતા શીખીએ તો આપણું શિક્ષણ, આપણું આગળ, આપણું કૌશલ્ય વધારે ખીલે. તમને કીધું છે ને, તમારે સંસ્કૃતમાં શ્લોક આવે છે ન ચોર હાર્યમ રચરાજ હાર્યમ ન ભાતૃ ભાજ્યમ નચ ભારતાર્ય. એવું આ જે જ્ઞાન છે, એવી જે વિદ્યા છે, એ વિદ્યા જેનો ભાર ના લાગે, કોઈ ચોરી ના શકે, કોઈ દિવસ કોઈ ભાગ ના પાડી શકે, એવું જે આપણી અંદરનું જે કૌશલ્ય છે એને વધારે ને વધારે વિકસિત કરી શકાય. એટલા માટે અને અત્યારનો સમય ગૌરી વ્રતનો સમય ચાલી રહ્યો છે, જય પાર્વતી વ્રત ચાલી રહ્યું છે, તો આવા દિવસોની અંદર દીકરીઓને એક નવું કામ મળે ને, એક નવું કાર્ય મળે ને, તે ખૂબ ખુશ થાય. એટલા માટે આ એક સરસ આપણું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું અને બધાએ ખૂબ સરસ રીતે માન્યું. તમે જુઓ કે અહીંયા આવીને બોલવું, અહીંયા આવીને કંઈક કરવું એ બધાને થોડોક ડર લાગે, પણ આજે દીકરીઓ, નાની નાની દીકરીઓ, નવી આવેલી દીકરીઓ ખૂબ સરસ, હજી તો એમને એકાદ મહિનો જ થયો છે અને એમાં એમને સરસ પોતાનું પરફોર્મન્સ કર્યું. બહુ સરસ કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી કુમારીને, રાજકુમારીને, એ તો બિહારથી આવી છે, પણ છતાંય જ્યારે આપણે નક્કી કર્યું કે ચાલો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ, તો એને પણ કીધું કે માં મેં બી એક ગીત ગાઉંગી, મેં બી એક ભજન બોલુંગી. એ કેવું લાગ્યું? સરસ ભજન લાગ્યું કે નહીં? હા. તો ગુરુદેવ માતાજી માં ગાયત્રીના આશીર્વાદ સતત આપના ઉપર વર્ષે અને આવી જ રીતે તમે નિરંતર પોતાના કૌશલ્ય વિકસિત કરો. ગઈકાલે આપણે મેદી હરીફાઈ રાખી હતી, કેટલી સરસ મેદી પાડી. આજે બહારથી બધાના ફોન આવ્યા જેમને કે આ તો અમે તો પહેલા એવું વિચારતા હતા કે મેદી પાડનારા કોઈને બોલાવ્યા હશે, ગૌરવ વ્રત છે એટલે, પણ પછી જોયું તો કોઈ દીકરીઓ જ મેદી પાડતી હતી. અમને તો બહુ નવાઈ લાગી એમ કે દીકરીઓ આટલી સરસ મેદી પાડે. એટલે કહેવાનો મતલબ કે તમારામાં કૌશલ્ય છે, એને અવસર મળવો જોઈએ ખીલવવાનો. તો અહીંયા ગાયત્રી કામધેનુ સેવાથી ઘોડદાર તમારા તમામ કૌશલ્યને ખીલવવા માટે છે. તમને બધી જ ટાઈપના કામ કરાવીને બધા જ કાર્યની અંદર તમને સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કદી પણ કોઈ પણ કામને પણ બોજ ન ગણવું, પરંતુ એ કામમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરવાનો, તો જ જીવનમાં વિકાસ થાય. બાકી કોઈ કામ ના કરે ને એને કોઈ બોલાવતું પણ નથી. કોઈ કામ ના કરે બેસી રહે તેને કોઈ બોલાવે ના બોલાવે. આપણે એવા બનીએ કે બધા જ કામની અંદર આગળ વધીએ, તો આવી શક્તિ આપણને સૌને પ્રાપ્ત થાય એવી ગુરુદેવ માતાજી માં ગાયત્રીને પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ, શુભરાત્રી. આવતીકાલે આપણી ગુરુ પૂર્ણિમાનો પર્વ છે, બપોર પછીનો આપણો સમય છે 2 થી 6 નો. તો
તો એ રીતે આપણે બધા પાછા તૈયાર થઈ જઈશું અને આવતીકાલે આજે જે દીકરીઓએ ભાગ લીધો છે એ લોકોને આવતીકાલે એમને કોઈને કોઈ એક નાની સરખી ભેટ આપવામાં આવશે. તો દીકરીઓ કાલે પણ સરસ તૈયાર રહેજો. તમારા માટે એક પ્રોત્સાહનરૂપ નાની ભેટ અહીંયાથી અપાશે. તો ખૂબ સરસ આવતીકાલના કાર્યક્રમ માટે આપણે તૈયાર થઈએ. સૌને જય ગુરુદેવ, શુભરાત્રિ. પ્રસાદ તો લીધો ને સત્યનારાયણની કથાનો? આ આધુનિક કથા હતી ને એટલે પ્રસાદ બદલાઈ ગયો. હા, નહીં તો શીરાનો પ્રસાદ હોય, પણ આ કથા જુદી હતી એટલે પ્રસાદ જુદો થઈ ગયો. અને પ્રસાદ છે પાછો અમદાવાદથી આવ્યો. હે ને, સુરેખાબેન લઈને આવ્યા કે ભાઈ મારું દુઃખ દૂર કરો, પ્રસાદ લઈને આવી છો. અને મહારાજે આશીર્વાદે મારા આપ્યા કે બધું દુઃખ દૂર. પણ હજુ મહારાજે મારો સમસ્યાનો પ્રશ્ન હજુ કઈ દૂર કર્યો. તો પછી આપણે મહારાજને પકડીએ કે ભાઈ જવાબ આપો હરકો. ચાલો, ખૂબ સરસ, ખૂબ આનંદ થઈ ગયો. આનંદ થયો કે નહીં?
जसुआ ढीली न जसुआ वहाँ मौला लेने आया ढीली न जसुआ ढीली न जसुआ मौला लेने आया ढीली न जसुआ ढीली न जसुआ